નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના કમલમ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા નવનિર્વાચિત સરપંચ અને સભ્યોના સન્માન માટે જિલ્લા ભાજપા દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાતો. આ પ્રસંગે ગામડાઓના વિકાસ અને લોકસેવાના કામો કરવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિજય થયેલા સરપંચ અને સભ્યોને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે સાલ ઉઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજય થયેલા સરપંચ અને સભ્યોએ ગામની પ્રગતિ અને લોકોની સેવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમથી સ્થાનિક સ્વરાજ્યના વિકાસ માટે જુસ્સો જગાડ્યો છે કે જે નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રગતિના પંથ પર આગળ લઈ જશે તેમ જણાવી સૌને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે નવા સરપંચ અને સભ્યોનું સન્માન કરીને ગ્રામ વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. કાર્યક્રમ દ્વારા ગામની ગલીઓમાં પ્રગતિનો સંદેશ પહોંચાડ્યો છે અને ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સરપંચોને વિકાસના કામોમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલકુમાર રાવ તેમજ નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને અનેક આગેવાનોએ હાજરી આપી હતી. જ્યોતિ જગતાપ સાથે સેન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.